આગામી રવિવારના રોજ મુસ્લિમ સમાજના પવિત્ર મોહરમ પર્વ નિમિત્તે ભરૂચના પાલેજ ટાઉનમાં પોલીસની ફૂટમાર્ચ યોજાઈ હતી। શુક્રવારે ઢળતી સંધ્યાએ પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કોમલ વ્યાસની આગેવાની હેઠળ પાલેજ પોલીસ મથક પાસેથી પોલીસની ફૂટમાર્ચ યોજાઈ હતી। ફૂટમાર્ચમાં પાલેજ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એએસઆઈ સહિત પોલીસ કર્મીઓ જોડાયા હતા। ફૂટમાર્ચ દરગાહ રોડ થઈ જહાંગીર પાર્કમાં જ્યાં તાજિયા બેસવામાં આવ્યા છે ત્યાં પહોંચી પોલીસ ઇન્સ્પેક્ટર કોમલ વ્યાસે તાજિયાનું નિરીક્ષણ કર્યું હતું। ત્યાંથી પોલીસની ફૂટમાર્ચ પરત ફરી મુખ્ય બજાર થઈ આઝાદ નગરી કે જ્યાં પણ તાજિયા બેસવામાં આવે છે ત્યાં જઈ તાજિયાનું નિરીક્ષણ કર્યું હતું। આઝાદ નગરીમાંથી પોલીસની ફૂટમાર્ચ પરત પોલીસ મથક પહોંચેથી પોલીસની ફૂટમાર્ચના પગલે નગરજનોમાં કુતૂહલ સર્જાયું હતું। રિપોર્ટર રવિ સૈયદ, પાલેજ।